અને હવે આગળ વાત કરીએ કે કયા એ મુદ્દા રહ્યા છે જેની પર અમેરિકા અને ઈરાન રાજી છે। જુઓ, આપને એ વિગતો પણ બતાવી રહ્યા છે। આ ફૂલ ટેક્સ્ટ આપ જોઈ રહ્યા છો, વિગતો કેટલાક બુલેટ પોઈન્ટ બતાવી રહ્યા છે જેનાથી આપ સરળતાથી સમજી શકો કે આ મુદ્દાઓ પર બંને દેશ સહમત થયા હોઈ શકે। હટી શકે છે આર્થિક પ્રતિબંધ, જે આર્થિક પ્રતિબંધ ઈરાન પર લગાવવામાં આવેલા છે તેને હટાવવામાં આવી શકે છે। ઈરાનની જે સંપત્તિઓ અલગ અલગ દેશમાં 8 થી 10 એ પ્રમુખ દેશ છે જ્યાં ઈરાનની સંપત્તિઓ છે અને તેની પર પણ પ્રતિબંધ હટાવવાની વાત પહેલા પણ ઈરાન કરી ચૂક્યું છે કે આ સંપત્તિ, કેપિટલ્સ તમે ફ્રીઝ કરો અને ત્યારબાદ ઈરાન તેલ પર પ્રતિબંધ થઈ શકે છે દૂર। આ એક મહત્વપૂર્ણ મોટી બાબત કહી શકાય અને જે એક્સપોર્ટ ત્યાંથી ઈરાનથી થઈ રહ્યો છે તેને હટાવવામાં આવી શકે, આર્થિક પ્રતિબંધ પર પણ દૂર કરવામાં આવી શકે। તો આ મહત્વપૂર્ણ એ 3 મુદ્દાઓ છે અને જેની પર આ બંને દેશ રાજી થયા હોઈ શકે। ઈરાન અમેરિકા વેપારને મળી શકે છે મંજૂરી અને બંને દેશ હવે ટ્રેડિંગ કરી શકે, વેપાર કરી શકે, આર્થિક રીતે મજબૂત થાય, ઔદ્યોગિક સ્તર પર જે પણ જે ડેમેજીસ આવી રહ્યા છે કે પછી ઊભા થયા છે તે બધું જ દૂર થાય અને એ જ દિશામાં અત્યારે બંને દેશ રાજી થયા હોઈ શકે। અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી દિવસમાં ફરી એકવાર શાંતિ વાર્તા થવાની છે। માનવામાં આવે છે કે ગુરુવારે પાકિસ્તાનમાં આ બંને દેશના પ્રતિનિધિઓ મળવાના છે અને આગળની શાંતિ વાર્તા પણ કરી શકે। ઈરાન અમેરિકા વચ્ચે અનેક મુદ્દા પર તો સહમતિ થઈ ગઈ, જો કે 2 મુદ્દાઓ પર મડાગાંઠ છે।